કરંટ અફેર 17 માર્ચ 2026 નીતા અંબાણી જે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન છે તેમને ભુવનેશ્વરમાં કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડની શરૂઆત 2008માં ડૉક્ટર અચ્યુત સામંતાએ કરી હતી. આ યુનિવર્સિટી વિશ્વભરના આદિવાસી સમુદાય માટેની વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી છે, જે આશરે 80,000 જેટલા આદિવાસી બાળકોને કિન્ડર ગાર્ડનથી લઈને અનુસ્નાતક સુધી 2026ની હોકી વર્લ્ડ કપનું આયોજન ઓગસ્ટ મહિનામાં નેધરલેન્ડ અને બેલ્જિયમમાં સંયુક્તપણે કરવામાં આવશે. કયા રાજ્યએ તાજેતરમાં ગુટખા, પાન મસાલા અને તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે? તો ઓડિશા રાજ્ય. BCCI નમન એવોર્ડ્સ 2026 15 માર્ચ નવી દિલ્હીમાં આપવામાં આવેલ. તેમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પુરુષોમાં શુભમન ગિલ, શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મહિલામાં સ્મૃતિ મંધાના, જેને વન ડેમાં સૌથી વધુ રન કરવા માટેનો રેકોર્ડ બનાવેલ છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ રાહુલ દ્રવિડ, મિતાલી રાજ અને રોજર બિન્નીને મળેલ છે. શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ પુરુષ દ્વારા હર્ષિત રાણાને અને મહિલામાં એન શ્રી ચારણીને.